ओके, नमस्कार विद्यार्थी मित्रों। सरस्वती शिशुकुंज वगवाला आप सर्वेનું हार्दिक स्वागत करूँ छूँ। ધોરણ 10 વિષય સંસ્કૃતમાં આજે આપણે એક નવા પાઠની શરૂઆત કરવા જઈ રહ્યા છે, જેનું શીર્ષક છે ચક્ષુષ્માન અંધ એવ। ચક્ષુષ્માન અંધ એવ ગુજરાતી એનું शीर्षकનું ગુજરાતી અર્થ સમજીએ તો ચક્ષુ યાની કે આંખો, આપણી જે આંખો છે બંને આંખો, તે આંખો હોવા છતાં અંધ, આંધળો છે। તમને આશ્ચર્ય થાય કે આ વળી કેવું એમ, હે ને? આશ્ચર્ય તમને થવું જોઈએ એમ કે આવું તો કેવી રીતે હોઈ શકે? આંખો છે ને છતાં પણ આંધળો છે, એવું થાય ને બેટા? તો એના વિશે આપણે જોઈએ ડિટેલમાં। પણ પ્રસ્તાવના રૂપે અહીંયા જે આપેલું છે એ ખાસ આપણે એકવાર ધ્યાનથી વાંચવું અને એકવાર સમજવું જરૂરી છે બેટા, કારણ કે આ પ્રસ્તાવના આધારિત બોર્ડની પરીક્ષાની અંદર હેતુલક્ષી પ્રશ્નોમાં એ પૂછાતું હોય છે। જેમ કે અહીંયા એવું આપેલું છે કે સંસ્કૃત સાહિત્યમાં બાણભટ્ટ એક ગદ્ય સમ્રાટ તરીકે જાણીતા છે। શાની રીતે જાણીતા છે? એ ગદ્ય સમ્રાટ તરીકે જાણીતા છે। કોણ? મહાકવિ બાણભટ્ટ। ક્યાંક પ્રશ્ન એવો કરવામાં આવે કે ગદ્ય સમ્રાટ તરીકે કોણ પ્રચલિત છે, એ સમયે તમને ખ્યાલ હોવો જોઈએ કે બાણભટ્ટ। તેઓ 7મી સદીના પૂર્વાર્ધમાં સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં ઉત્તર ભારતમાં થઈ ગયેલા હોવાનું માનવામાં આવે છે। આ બાણભટ્ટનો જન્મ વત્સ ગોત્રમાં થયો હતો। તેમના પિતાનું નામ ચિત્રભાનુ અને માતાનું નામ રાજદેવી હતું। તેમણે હર્ષચરિત અને કાદંબરી નામે ગદ્ય કાવ્યના 2 ગ્રંથો રચ્યા છે। આ પૈકી કાદંબરીનું કથાવસ્તુ કાલ્પનિક છે, જ્યારે હર્ષચરિતનું કથાવસ્તુ ઐતિહાસિક છે। ક્યારેક જીકેમાં પણ આવા સંસ્કૃતના કેટલાક પ્રશ્નો પૂછાય છે કે ગદ્ય સમ્રાટ એવા બાણભટ્ટની 2 કૃતિઓ કઈ? તો એ છે કાદંબરી અને બીજું છે હર્ષચરિત। મોટે ભાગે આવું પૂછાય છે બેટા કે કાદંબરીના રચયિતા કોણ? તમારે બોર્ડની પરીક્ષાની અંદર જોડકા આવે છે, જોડકાની અંદર એક બાજુ સાહિત્ય અને એક બાજુ સાહિત્યકાર અને એક બાજુ સાહિત્ય કૃતિ, આવા જોડકા આવે છે 2 માર્ક્સના। એની અંદર આ ઘણીવાર પૂછે છે। આ વર્ષે આ પૂછાયું કાદંબરીના રચયિતા કોણ, બરાબર ને? તો તમને એ ખ્યાલ હોવો જોઈએ કાદંબરીના રચયિતા ગદ્ય સમ્રાટ એવા બાણભટ્ટ છે। એમણે 2 રચના કરી, હર્ષચરિત, કાદંબરી। એમાંથી જે હર્ષચરિતનું કથાવસ્તુ એ ઐતિહાસિક છે। રાજા હર્ષવર્ધનના જીવનના કેટલાક પ્રસંગોનું આની અંદર નિરૂપણ કરવામાં આવેલું છે અને તે કુલ 8 પ્રકરણોમાં વિભાજિત છે। કેટલા પ્રકરણોમાં વિભાજિત છે? 8 પ્રકરણોમાં। જ્યારે કાદંબરી જે છે એ કાલ્પનિક કથાવસ્તુ છે। કાદંબરીનું કથાવસ્તુ કેવું છે? કાલ્પનિક છે। આ પાઠ હર્ષચરિતના પ્રથમ ઉચ્છ્વાસમાંથી સંપાદિત કરીને લેવામાં આવેલો છે। હર્ષચરિતના પ્રથમ ઉચ્છ્વાસમાંથી સંપાદિત કરીને લેવામાં આવેલો છે। પિતામહ બ્રહ્માની સભામાં દુર્વાસા મુનિ સામવેદના મંત્રોનું ગાન કરી રહ્યા હતા, ત્યારે તેઓ કોઈ કારણથી અન્ય ઋષિ સાથે ઝઘડી પડ્યા અને મંત્રના ગાનમાં ભૂલ થઈ। આથી દેવી સરસ્વતી ત્યાં હતા।
એ દેવી સરસ્વતીને દુર્વાસા મુનિનું આવું ખોટું ઉચ્ચારણ સાંભળીને એમને હસવું આવ્યું. હસી રહેલા સરસ્વતીને જોઈને દુર્વાસા ગુસ્સે ભરાયા અને ગુસ્સામાં ને ગુસ્સામાં ભાન ભૂલેલા તેમને દુર્વાસાએ સરસ્વતી દેવીને પૃથ્વીલોક પર અવતારવાનો એક મહાન શ્રાપ આપી બેઠા. દુર્વાસાના ક્રોધી સ્વભાવથી ડરીને અન્ય ઋષિમુનિઓ ત્યાં હતા, પણ તેઓ પણ એકદમ મૌન ધારણ કરે છે. દુર્વાસાને કશું કહી શકતા નથી, કારણ કે દુર્વાસા મુનિ ખૂબ ગુસ્સાવાળા હતા. કદાચ કંઈક શિખામણ આપવા જાય તો એ ઋષિમુનિઓને પણ કંઈક શ્રાપ આપી દેશે. એ ડરથી કોઈ ઋષિમુનિ આ દુર્વાસા મુનિ સામે બોલી શક્યા નહીં. પરંતુ એ સભાની અંદર પિતામહ બ્રહ્મા ત્યાં ઉપસ્થિત હતા. બ્રહ્માજીએ આ સમગ્ર ઘટનાને જોઈ સાંભળી અને દુર્વાસાને કડક શબ્દોમાં ઠપકો આપવા લાગ્યા. બ્રહ્માએ આપેલા ઠપકાનું વર્ણન અહીં આ પાઠની અંદર રજૂ કરવામાં આવ્યું છે. પાઠની અંદર શું છે તો બ્રહ્માજી દ્વારા દુર્વાસા મુનિને જે ઠપકો જે આપવામાં આવ્યો સરસ્વતી માતાને શ્રાપ આપવા બદલ, તો એ ઠપકાનું વર્ણન આ પાઠની અંદર કરવામાં આવેલું છે. સાથે ક્રોધથી માણસની મતિ સારા કે નરસાનો ભેદ કરી શકતી નથી. ઉપદેશાત્મક આપવાની બાબત અહીંયા એ દર્શાવવામાં આવ્યું છે કે જ્યારે વ્યક્તિને ગુસ્સો આવે ને ત્યારે સારનો વિચાર કરી શકતો નથી. આથી એવા માણસ માટે આંખો હોવા છતાં આંધળો છે એવું કહેવામાં આવ્યું છે. માનવના મનમાં પ્રગટતા ક્રોધથી શરીરમાં શીશી પ્રતિક્રિયા થાય છે અને એ ક્રોધને લીધે આવી પડનારી દુષ્પરિણામો તરફ અહીંયા આપણને નિર્દેશ કરવામાં આવ્યો છે કે જ્યારે માણસ જ્યારે ગુસ્સે ભરાય છે, ક્રોધ કરે છે, ત્યારે એ ક્રોધની એક વિપરીત અસર એના શરીર ઉપર શું થાય છે એની પણ અહીંયા ચર્ચા કરવામાં આવી છે. ક્રોધાંત માણસ આંખો હોવા છતાં કઈ બાબતોને જોઈ નથી શકતું એનું પણ વર્ણન કરવામાં આવેલું છે. સાથે ક્રોધથી દૂર રહેવાનો બોધ આ પાઠની અંદર બહુ સરળ રીતે આપણને સમજાવવામાં આવ્યું છે. પાઠને બેટા ભણવો એ જ જરૂરી નથી. હું અહીંયા તમને સમજાવી દઉં તો હવે અનુવાદ તૈયાર કરી દો, લખી દો, એ જ જરૂરી નથી. પણ અહીંયા જે બોધ આપવામાં આવેલો છે, બોધને ખાસ કરીને આપણે ધ્યાનમાં લેવાનો છે, આપણે આપણા જીવનમાં ઉતારવાનું છે. અહીંયા મુખ્ય બોધ એ છે કે ગુસ્સા ઉપર કંટ્રોલ, કાબુ પ્રાપ્ત કરવો છે. કોઈક જ એવો માણસ હશે એનો ગુસ્સો નહીં આવતો હોય, બાકી બધાને ગુસ્સો આવે. કદાચ મને એકલાને નહીં આવતો, તમને ખબર હોય તો. 10મામાં છો એટલે ખબર હશે મારો ગુસ્સો કેવો હોય. નહીં બહુ ગુસ્સો નહીં, નોર્મલ ગુસ્સો છે, બરાબર ને? તમને અનુભવ છે 1 વર્ષનો એટલે ખબર હશે. ટૂંકમાં બહુ ગુસ્સો કરવો નહીં બેટા. ઘરમાં કોઈ ગુસ્સો કરતા હોય ને તો એમને શાંત પાડવાનો પ્રયત્ન કરવો. બહુ જ વધારે ગુસ્સો ચડે ને તો એકડા બોલવાનું ચાલુ કરવું. 1 2 3 100 સુધી બોલશો ને ત્યાં સુધી તમારો ગુસ્સો હળવો થઈ જશે, હે ને? એટલે ક્યારેય ગુસ્સો કરવો નહીં. પણ ઘણીવાર તમે જોતા હોય છે કે બાળકો સવિશેષ પ્રમાણે ગુસ્સો કરતા હોય છે. મમ્મીએ કંઈક સારું ના બનાવ્યું હોય તો કેટલાક બાળકો તો આમ ફેંકી દે, ચલ નથી જમવું, નથી ખાવું એમ. અથવા પપ્પા જોડે કંઈ ડિમાન્ડ કરી હોય કે આવું તમે લાવજો મારા માટે, આવો ડ્રેસ કે આવું કપડાં લાવું છો, અને મમ્મી પપ્પાએ કદાચ ના લાવી આપ્યો હોય તો આપણે એને સામે જોઈએ પણ નહીં, ચાલ મારે નહીં જોવું, આમ તેમ, હે ને? કેટલી છોકરીઓમાં ખાસ ફૂલાવાની પદ્ધતિ વધારે હોય. રીસાઈ જાય, ખાઈ પીવે નહીં,
અને આમ ફૂલી ફૂલીને એકલા એકલા બેસી રહે. આ પણ એક પ્રકારનો ગુસ્સો કહેવાય બેટા. એટલે આવું પણ આપણે ક્યારેય કરવું નહીં, બરાબર ને. આ બાબત આપણને આ પાઠની અંદર સમજાવી છે, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો હા, પાઠની શરૂઆત કરીએ કે અથ તામ તથા સપ્તા સરસ્વતી દૃષ્ટવા. હવે તામ એને કે તેવી, સપ્તામ, સપ્તામ શબ્દનો અર્થ છે બેટા શ્રાપ પામેલી. હવે એ રીતે શ્રાપ પામેલી. સરસ્વતી દૃષ્ટવા, દેવી સરસ્વતીને જોઈને પિતામહો મંગલ પટહેન, પિતામહ બ્રહ્માજી મંગલ પટહેન એને કે મંગલકારી નગારાની માફક, પટહ એને કે નગારો, મંગલ એને કે મંગલકારી, મંગલકારી નગારાની માફક એવા મંગલકારી નગારાના અવાજની માફક સ્વરેના અવાજથી આશા પુરયના, આશા એને કે ચારે દિશાઓ બેટા, ચારે દિશાઓને પુરયન, પુરયનનો અર્થ છે પૂરી દેતા, ચારે દિશાઓને ભરી દેતા. શાનાથી? મંગલકારી એક નગારાના અવાજની માફક ચારે દિશાઓને ભરી દેતા. સુધીરમ દુર્વાસમમ વાચો, ગંભીર, સુધીરમ શબ્દનો અર્થ છે બેટા ગંભીર અવાજમાં. દુર્વાસમમ વાચો, દુર્વાસા મુનિને કહે છે. કોણ આવું કહે છે? બ્રહ્માજી. બ્રહ્માજી દુર્વાસા મુનિને કઈ રીતે ઠપકો આપવા લાગ્યા એનું વર્ણન છે પ્રથમ લાઈનમાં, કે આ રીતે શ્રાપ પામેલી દેવી સરસ્વતીને જોઈને પિતામહ બ્રહ્માજી મંગલકારી નગારાના અવાજની માફક દિશાઓને ભરી દેતા, દિશાઓને ભરી દેતા. સુધીરમ વાચ, એ ગંભીર અવાજમાં એ દુર્વાસા મુનિને કહેવા લાગ્યા. કેવું કહેવા લાગ્યા? ગંભીર, એકદમ આમ એકદમ ગુસ્સે થઈને કરે ને એ દુર્વાસા મુનિને કહેવા લાગ્યા. હે ને શું કહેવા લાગ્યા? પછીના પેરેગ્રાફ આપ્યું છે, બ્રહ્મણ અરે ઓ બ્રાહ્મણ, ન ખલુ સાધુ સેવિતો અયમ પંથાહા. અરે ઓ બ્રાહ્મણ, ખલુ એને કે ખરેખર આ સાધુ સેવિત અયમ પંથાહા ન, આ સાધુઓ દ્વારા, આ સજ્જન દ્વારા, એક ગુરુ દ્વારા, એક સંન્યાસી દ્વારા સ્વીકારવામાં આવેલો, સેવિત એટલે કે સ્વીકારવામાં આવેલો અયમ માર્ગ પંથાહા ન, આ માર્ગ નથી. હે ઋષિ, હે બ્રાહ્મણ, આ ખરેખર સંન્યાસી દ્વારા, સાધુઓ દ્વારા, સજ્જનો દ્વારા સ્વીકારવાનો આવેલો માર્ગ નથી. એનાસી પ્રવૃત્ત, એનાસી એને કે જેના પર તમે પ્રવૃત્ત થઈ રહ્યા છો, જેના પર તમે ચાલી રહ્યા છો, એ માર્ગ પર તમે જે ચાલી રહ્યા છો એ ખરેખર સજ્જનો દ્વારા સેવવામાં આવેલો માર્ગ નથી. કેવો માર્ગ નથી? સજ્જનો દ્વારા સેવવામાં આવેલો માર્ગ નથી. હે ને? એ તો કેવો માર્ગ છે એ આગળ બતાવે છે. નિહંત એસ પરસ્તાત, નિહંત એસ પરસ્તાત, એસ એને કે આ તે માર્ગ, જે માર્ગ પર તમે જઈ રહ્યા છો ને એ માર્ગ પરસ્તાત નિહંત એને કે પાછળથી હણી નાખવા વાળો છે, પાછળથી એમને હણનારો છે. જે માર્ગ પર તમે ચાલી રહ્યા છો, જે માર્ગ પર તમે પ્રવૃત્ત થઈ રહ્યા છો ને એ તમને પાછળથી નુકસાન કરતા છે, પાછળથી તમને હણનારો છે. આવું કેમ કહ્યું બેટા? બ્રહ્માજીએ દુર્વાસા મુનિને આ વાક્ય કેમ કહ્યું? તમને હવે ખબર છે કેમ કહ્યું? હા, ભગવતી મહાદેવી સરસ્વતીને એમને શ્રાપ આપ્યો હતો ને પૃથ્વીલોક પર અવતરવા માટેનું, અને એટલા માટે અહીંયા આ શ્રાપને કારણે એ દુર્વાસા મુનિમાં જે ગુસ્સો જોઈને બ્રહ્માજીએ, એ ગુસ્સાને કારણે અહીંયા આ બ્રહ્માજી
આ દુર્વાસા મુનિને આ રીતે એમને ઠપકો આપી રહ્યા છે કે ખરેખર સજ્જનો દ્વારા સેવવામાં આવેલો માર્ગ નથી, જેના પર તમે ચાલી રહ્યા છો એ ખરેખર પાછળથી હણનારો છે. પછી આગળ કહ્યું ઇન્દ્રિયાસ્વ સમુસ્પાતિમ હિ, અહીંયા કહ્યું છે ઇન્દ્રિયાસ્વ. ઇન્દ્રિયાસ્વ મતલબ કે જે ઇન્દ્રિયો રૂપી જે અશ્વો છે, અશ્વ યાની કે ઘોડો, ઇન્દ્રિય રૂપી ઘોડાઓ દ્વારા ઉસ ઇન્દ્રિય વત્તા અશ્વ વત્તા સમ ઉત્થાપિતમ. તો ઉત્થાપિતમ મતલબ કે ઉડાડવામાં આવેલી, રજહ એટલે કે ધૂળ, ઉડાડવામાં આવેલી એ ધૂળ ખરેખર કલુષયતી દ્રષ્ટિમાં અનક્ષજિતા, ખરેખર એ કલુષિત એ બુદ્ધિ એ દૃષ્ટિ અનક્ષિત દૃષ્ટિ અને કે ચંચળ, અનક્ષિતમ દૃષ્ટિ અને કે ચંચળ આંખોવાળાની દૃષ્ટિને પણ કલુષયતી એને કે મલિન બનાવે છે, કલુષિત બનાવે છે. ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ દ્વારા ઉડાવવામાં આવેલી રજ ખરેખર અનક્ષજિતા અને કે ચંચળ આંખોવાળાની દૃષ્ટિને પણ તે કેવી બનાવે છે? મલિન બનાવે છે. અથવા કિયદ દૂરમ વા ચક્ષુરીક્ષતે, અથવા એ આંખ કેટલું દૂર જોઈ શકે છે. પછી કયું છે કે ચક્ષુર ઈક્ષતે, ચક્ષુ એને કે આંખો, ઈક્ષતે એને કે જોઈ શકે છે. વિશુદ્ધયા હિ દિયા પશ્યંતી ક્રોધ બુદ્ધયા, ખરેખર શુદ્ધ બુદ્ધિ વડે વિશુદ્ધયા હિ દિયા એટલે કે શુદ્ધ વિશુદ્ધયા એટલે કે શુદ્ધ બુદ્ધિ વડે જ, દિયા શબ્દનો અર્થ થઈ બોલ્યા બુદ્ધિ, શુદ્ધ બુદ્ધિ વડે જ શુદ્ધ બુદ્ધિવાળાઓ બધા ખોટા કે સાચા વિષયોને જુએ છે. ક્રોધ બદ્ધય સર્વાન યાની કે બધા, અસત સતો વા ઈક્ષતે, બધા ખોટા, અસત યાની કે ખોટા, સતો યાની કે સાચા વિષયોને પશ્યંતી મતલબ કે જુએ છે. સારી બુદ્ધિવાળા માનવ સૌ ખરેખર સાચા કે ખોટા વિષયવાળા એ મતલબ કે એને જુએ છે. નિસર્ગ વિરોધીની ચ એમ, નિસર્ગ અને કે પ્રકૃતિનો વિરોધ કરનારી, નિસર્ગ શબ્દનો અર્થ છે કે પ્રકૃતિ, કુદરત છે ને આપણે બીજા શબ્દ, પ્રકૃતિનો વિરોધ કરનારી વૃત્તિ, પય પાવો કોઈ એવા, પ્રકૃતિનો વિરોધ કરનારી દૃષ્ટિ, પય પાવો કોઈ એવા પાણી અને આગની સમાન, ધર્મ ક્રોધય એકત્ર વૃત્તિ, પાણી અને આગની સમાન ધર્મ અને ક્રોધની એકત્ર વૃત્તિ જેવી હોય છે. જેમ પાણી અને આગ બેટા એક સાથે ક્યાંય ના હોઈ શકે, એમ ધર્મ અને ક્રોધની બાબત છે કે જ્યાં ધર્મ છે ત્યાં ક્રોધ ના હોવું જોઈએ, અને ક્રોધ હોય ત્યાં ચોક્કસપણે ધર્મ હોય જ નહીં. તો પાણી અને આગની સમાન ધર્મ અને ક્રોધની માફક, ધર્મ અને ક્રોધની માફક એકત્ર વૃત્તિ જેવો હોય છે. એકત્ર વૃત્તિ જેવો હોય છે કે બંને એક સાથે કદાચ ક્યારે પણ ના હોઈ શકે. આલોકમ અપહાય, આલોકમ અપહાય, આલોક એને કે અજવાળું પ્રકાશ,
અપહાય શબ્દનો અર્થ છે બેટા છોડીને, પ્રકાશને છોડીને. કથમ તમસી નિમજંસી, કેમ તમે તમસી એટલે કે અંધકારમાં ગાઢ અંધકારની અંદર, કથમ નિમજંસી અને કે કેમ તમે આજે ડૂબી રહ્યા છો. એક સરસ મજાનો પ્રકાશ એ અજવાળાને છોડીને આજે તમે આ ઘોર અંધકારની અંદર કેમ તમે ડૂબી રહ્યા છો. આવું બ્રહ્માજી દુર્વાસા મુનિને સમજાવી રહ્યા છે. ક્ષમાહી મૂલમ સર્વ તાપસમ. ही यानी कि खरेखर क्षमा ए सर्व तपस्याम मूलम. खरेखर क्षमा એ સર્વ તપસ્યાઓનું મૂળ છે. શું છે બેટા? ક્ષમા એ સર્વ તપસ્યાઓનું મૂળ છે. જ્યાં ક્ષમાની ભાવના હોય ને બેટા, ત્યાં મતલબ કે એક શાંતિ હોય. શું હોય? શાંતિ હોય. એટલે ક્ષમા એ સર્વ તપસ્યાઓનું એક મૂળ છે. તો તમે કોઈ પણ વ્યક્તિ સાથે આપણે જે પણ અણબનાવ થયો છે તો થોડા દિવસ પછી એકબીજામાં ક્ષમા ભાવના આપણે માંગી લઈએ ને તો એકબીજાના મનમાં રહેલી કડવાહશ આ બધું દૂર થઈ જાય છે. બહુ સરસ રીતે આપણી સાથે પહેલેને માફક સરસ વ્યવહાર ચાલે. બરાબર ને? હા, એટલા માટે અહીંયા કહ્યું છે ક્ષમા એક સર્વ તપસ્યાઓનું મૂળ છે. હે ને? ઓકે, સરસ. પર દોષ દર્શન દક્ષાહા દૃષ્ટિરૈવ કુપિતા બુદ્ધિ ન તે આત્મદોષમ પશ્યતિ. બ્રહ્માજી આગળ દુર્વાસા મુનિને કહી રહ્યા છે પર દોષ દર્શન દક્ષાહા. પર એને કે બીજાને, દોષ એને કે અવગુણને, દર્શન દક્ષાહા બીજાના અવગુણને જોવામાં, બીજાના અવગુણને જોવામાં નિપુણ દૃષ્ટિની માફક, નિપુણ દૃષ્ટિની માફક ઓકે અહીંયા કહ્યું છે પર દોષન દક્ષા બુદ્ધિ રીવા, બીજાના અવગુણને જોવામાં નિપુણ દૃષ્ટિની માફક એ દૃષ્ટિ આજે તમારા આત્મદોષમ એને કે પોતાના દોષને ન પશ્યંતી કે જોતી નથી. બીજાના દોષ આપણને દેખાય પણ આપણે પોતાના શું અવગુણ છે એ આપણને ક્યારેય દેખાતા નથી. આપણે ક્યારે સ્વમૂલ્યાંકન કર્યું છે તમે તમારી જાતનું? વિદ્યાર્થી મિત્રો, આપણે ક્યારે સ્વમૂલ્યાંકન આપણે જાતે કર્યું છે કે હું કેટલો ખરાબ છું કે હું કેટલો સારો છું? નહીં કર્યું હોય. હું કેટલો સારો છું એવું મૂલ્યાંકન કર્યું હશે, કેટલો ખરાબ છે એવું મૂલ્યાંકન નહીં કર્યું. અને એ આપણે ના કરી શકીએ, આપણાથી સામેવાળો વ્યક્તિ સારી રીતે કરી શકીએ કે આટલામાં આટલા અવગુણો છે. હે, તમને કદાચ મારા વિશે કહેવામાં આવે, પૂછવામાં આવે તો તમે ઘણું બધું આખું લિસ્ટ બનાવી દો. સોનારા સાહેબ તો આવા છે, સોનારા સાહેબ તો મારે છે, સોનારા સાહેબ તો આમ કરે છે, ફલાણું ઢેકડું, ઘણા બધા અવગુણ તમે મારામાં શોધીશો. પણ તમારા કહેવા જઈએ તો ના કે ના સર અમે તો બહુ સારા છે, અમે તો બહુ ડાયા છે, હે ને, અમે આવું ના કરી શકીએ. આવું છે બેટા. હે ને, કોઈકને આપણે આંગળી કરીએ અમે તો આપણી બાજુ બીજી 3 આંગળી છે એ યાદ રાખવાનું છે. વિચારમાં અવગુણ શોધવાને બદલે આપણે આપણા પોતામાં અવગુણ શોધીશું ને તો જીવનમાં આગળ આવીશું, તો જીવનમાં સફળ બનીશું, પ્રગતિ કરીશું. હે ને? એટલે આપણે ધાર્મિક ગ્રંથોમાં કહ્યું છે આપણે બીજાના અવગુણ જોવા કરતાં આપણે આપણા પોતાના અવગુણો જોવાના, એને સમજવાના, એ આપણામાં અવગુણ જે છે એને આપણે દૂર કરવા પ્રયત્ન કરવાનો છે. બરાબર? બ્રહ્માજી દુર્વાસા મુનિને અહીંયા આ જ બાબત બહુ સારી રીતે અહીંયા સમજાવી રહ્યા છે. આગળ જોઈએ તો તે તમારા પોતાના અવગુણને જોઈ શકતા નથી. ક્વમ મહાતપો ભાર વૈવિકતા. ક્યાં ગયું તમારું? ક્વ એને કે ક્યાં ગયું? મહાન તપના ભાર કરવાની તમારી એ શક્તિ. મહાન તપના ભારને સહન કરવાની શક્તિ તમારી ક્યાં ગઈ? ક્વ પૂર્વભાગિત્વ. ક્યાં ગયું તમારું પૂર્વેનો, પહેલાંનો તમારું ભાગ્ય અથવા પુણ્ય? અતિરોષણ ચક્ષુમાન અંધૈવ. આમ ખૂબ જ ગુસ્સે ભરાયેલો માણસ કેવો છે? આંખો હોવા છતાં. અતિરોષણ એને કે ખૂબ જ ગુસ્સે ભરાયેલો માણસ આંખો હોવા છતાં કેવો હોય છે? આંખો હોવા છતાં માણસ અંધૈવ
આંધળો જ હોય છે, બરાબર. આમ અહીંયા પેરેગ્રાફની અંદર પિતામહ બ્રહ્માજી એમની સભામાં જ્યારે દુર્વાસા મુનિ દ્વારા મા ભગવતી મા સરસ્વતીને જ્યારે શ્રાપ આપવામાં આવેલો ને બેટા, ત્યારે જે ઠપકો દુર્વાસા મુનિને આપે છે ને એ ઠપકાનું વર્ણન આ પાઠની અંદર કરવામાં આવ્યું છે. આની અંદર બ્રહ્માજી દુર્વાસા મુનિને સમજાવી રહ્યા છે કે તમે એક સાચા યોગી છો, તમે એક સાચા સંત છો, મહાત્મા છો, અને સંત મહાત્માઓની અંદર આટલો ગુસ્સો એ હોવો એક બહુ મોટો એક પ્રશ્ન સમાન છે. ટૂંકમાં આવો પ્રચંડ ગુસ્સો તો હોવો જોઈએ નહીં, એમ અહીંયા દુર્વાસા મુનિ દ્વારા આપણને જાણવા અને સમજવા મળે છે. ઓકે, આ પેરેગ્રાફનો અનુવાદ આપણે જોઈ ગયા, મેં તમને સમજાવ્યું છે. અહીંયા અનુવાદ છે, અનુવાદ તમારે લખવાનો રહેશે. પેજ થોડા આડાવરી છે. આ પેજની અંદર શબ્દાર્થ છે બધા, આટલા બધા શબ્દ લખીને લખો તો ચાલશે. મુખ્ય 10-15 જે અઘરા લાગતા હોય એ તમે લખશો, બરાબર. ઓકે, હવે પ્રશ્ન નંબર 3 સ્વાધ્યાયની અંદર આટલું જ અનુવાદ આપણે આજે જોવાનું છે એક પેરેગ્રાફનું. હવે પછીનું જે સ્વાધ્યાય છે એની અંદર પહેલો પ્રશ્ન છે. આની અંદર આ વિડીયોની અંદર આપણે માત્ર વ્યાકરણના પ્રશ્ન લીધેલા છે, બરાબર ને, જેથી કરીને કન્ટેન્ટ પૂરું નથી થયું તો તમે જવાબ ના આપી શકો બીજા પ્રશ્ન. એટલે વ્યાકરણના પ્રશ્નો તમને આવડે છે. સમાસ ઓળખાવે. મંગલ પટહેન, મંગલ વત્તા પટહ, કર્મધારે સમાસ. કયો સમાસ બન્યો છે? કર્મધારે. કે મંગલકારી નગારાના અવાજની માફક એને નગારાના અવાજને એક વિશેષણ આપવામાં આવ્યું છે કે એવું મંગલકારી, એટલા માટે આ કર્મધારે સમાસ બન્યો છે. એક વિશેષણ વપરાયું છે નગારાનું, એટલા માટે એ કર્મધારે સમાસ બનેલો છે, બરાબર. એના પછી બીજો સમાસ છે કે સાધુ સેવિતઃ. સાધુ સેવિતઃ તો સાધુ ભિઃ સેવિતઃ. ભિઃ એ પ્રત્યય આવ્યું બેટા, આ જે ભિઃ આવ્યું ને, આ ભિઃ ક્યાં વપરાય છે? તૃતીયા વિભક્તિમાં, એટલા માટે એને તૃતીયા તત્પુરુષ સમાસ કહેવાય, બરાબર. એના પછી સાધુ સેવિતઃ એ તો આવી ગયું. ક્રોધ બુદ્ધય, કૃતા બુદ્ધય, બુદ્ધિ તે, તો કુબુદ્ધિ જેને છે તે. આ રીતે કરીએ તો બહુવ્રીહી સમાસ બને બેટા. કોની કુબુદ્ધિ હતી? પેલા ઋષિની. કયા ઋષિની? કયા ઋષિની? દુર્વાસા ઋષિની. ઓકે, તેઓ કેવો ગુસ્સે હતા, ક્રોધે ભરાયેલા હતા, એટલા માટે. કૃત બુદ્ધય, કૃતા બુદ્ધિ એ તે બહુવ્રીહી. કોલ કપુષિતા, કોપેન કલુષિતા તો તૃતીયા. ધર્મ ક્રોધયો, ધર્મ ક્રોધયો